છો બધા મજામાં? તમે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. મારો પરિવાર બધા જ કુશલ મંગલમાં છે. તમે પણ કુશલ મંગલમાં હશો એવી મારી ઈચ્છા અને આશા સાથે ચાલો નવા દિવસની શરૂઆત કરી જ દીધી મેં બ્રહ્મ મુહૂર્તથી. પણ આજે હું બહાર જવાની છું, ક્યાં જવાની છું, કઈ જગ્યાએ જવાની છું એ હું તમને આગળ બતાવીશ. તમે જોઈતા રહેજો મારા વિડીયોઝ અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચાલો અમે બંને જણા બહાર જ જવાના છીએ. 7 વાગ્યાની બસ છે. અત્યારે વાગી ગયા છે 6:15 થઈ ગયા ભાઈ, 6:15 થઈ ગયા, 6:30 અમે નીકળી જઈશું. ચાલો ત્યાર પહેલાં જ મને થયું કે તમને બધાને હું મળી લઉં. ચાલો જો બધું પેક કરી દીધું છે, કમ્પ્લીટ કરી દીધું છે. માતાજીના દીવાબત્તી પણ મસ્ત એવા થઈ ગયા. આજે હું ફૂલ લેવા રાત્રે નહોતી ગઈ, ફૂલાઈ જ ગયું સાવ. એટલે સવારમાં હું જતી હોઉં ને તો અત્યારે મોડું થઈ જાય, એટલે માતાજીના દીવાબત્તી એમ જ કરી લીધા. સરસ મજાના વહેલા જ કરી લીધા હતા, એટલે દીવો પણ ઠરી ગયો. કારણ કે ઘરે હોઈએ ને અડધો કલાક પહેલાં જ કરી લીધા હતા. ઘરે હોઈએ અને ઠરી જાય ને તો સારું રહે, એટલા માટે દીવો ઠરી ગયો. અગરબત્તી પણ થઈ ગઈ સરસ પોઝિટિવ. પ્રભુના નામ લીધા, યોગ ધ્યાન કર્યો, એ પણ તમને હું આગળ બતાવીશ. ચાલો મારી સાથે બન્યા રહેજો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ બધાને, બધા મારા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ. ચલો બ્રહ્મ મુહૂર્ત એટલે 4 વાગ્યા પછી જ મારી નિયમ પ્રમાણે ચાલુ થઈ જ જતી હોય. અને આજે એક્સરસાઇઝનો ટાઈમ જ ના રહ્યો, કારણ કે બહાર નીકળવાનું છે. જો આગળ હું બતાવું તમને બહાર ક્યાં જાઉં છું. ચાલો ગુનગુનું પાણી પણ મેં પી લીધું અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ. પછી હું માતાજીને દીવાબત્તી મસ્ત એવા પોઝિટિવ વાતાવરણની અંદર કરી જ લેવું, કારણ કે બહાર નીકળવાનું છે. ક્યાં જવાનું છે એ હું આગળ તમને કહીશ, ક્યાં જવાની છું હું. અને અમે બંને જણા જઈએ છીએ બહાર. અને જો મેં તમને આગળ બતાવ્યું ને કે ધ્યાનમાં બેઠી હતી. પ્રભુ પિતાની યોગ ધ્યાન બ્રહ્મ મુહૂર્ત કરીએ ને તો પોઝિટિવ આપણે બની જઈએ. આજે એક્સરસાઇઝ વ્યાયામ કશું જ નથી થયું, કારણ કે જવાનું છે. થોડો નાસ્તો પણ લઈ જવાનો સાથે બનાવવા માટે. જો કે મેં નાસ્તો તમને કન્ટેન્ટમાં નથી લીધું, પણ થોડો નાસ્તો પણ બનાવવાનો છે. એટલા માટે હું વહેલા જ ઉઠી ગઈ હતી. અને જો મારું નિયમ પ્રમાણે બધું જ મેં કરી લીધું. સરસ મજાના માતાજીને મળી લીધું અને થેલા વેલા તૈયાર થઈ જ ગયા. ચાલો ક્યાં જઈએ છીએ હું કહી જ દઉં તમને. ગાંધીનગર ભાઈના ઘરે જઈએ છીએ. થોડું અંદરથી એમ થતું હતું કે બહાર નીકળી જઈએ ક્યાંક. ચાલો તો બસમાં આખરે બેસી ગઈ અને તમને હું બતાવવાની કોશિશ કરું છું કે બસમાં હું બેસી ગઈ અને મારા હસબન્ડ અને હું જઈએ છીએ. જો તમને બસ બતાવું, આ વખતે અમે હોલ્વો બુક કરાવી, કારણ કે ખૂબ તડકા બહુ પડે છે, એટલા માટે હોલ્વો બુક કરાવી અને અમે બંને જણા જઈએ છીએ ભાઈના ઘરે. જો બહારનું લોકેશન પણ હું બતાવવાની કોશિશ કરી રહી છું. સરસ મજાનું લોકેશન હતું, એટલે મને એમ થયું કે ચાલો બતાવી દઈએ મારા યુટ્યુબ ફેમિલીને. ચાલો જોઈ લો, મસ્ત મજાનું લોકેશન હતું. અને આ ભાઈનું ઘર અમે આવી જ ગયા આખરે. અને દાળ ભાત શાક રોટલી મારા દેરાણીએ કરીને જ રાખ્યું હતું. તો પહેલાં બંને ભાઈઓ બેસી ગયા અને પછી અમે દેરાણી જેઠાણી બંનેએ બેસી ગયા. મારા દેરાણી પીરસી અને આપે છે, તમે જોઈ શકો છો.
દાળ ભાત શાક રોટલી બનાવીને તૈયાર રાખી. હા, ક્યારેક ક્યારેક આપણને ગમતું ન હોય ને તો ઘરની બહાર નીકળી જવું જરૂરી હોય. કારણ કે અમે તો જો ગમે નહીં ને તો ક્યારેક અમને એમ થાય કે રાજકોટ જતા રહીએ અને કાં તો પછી ગાંધીનગર આવી જઈએ. ગાંધીનગર ઘર એ અમારું જ ઘર અમે માનીએ. જો આ ગઈકાલ રાતનું હતું. ગઈકાલ બપોર પછી વિચાર આવ્યો કે ચાલો આપણે મિક્સ સબ્જી, જો તમે ગાજર, આદુ મરચાં અને બધું એ ક્રશ કરવા હું બેઠી છું. તો આ મશીન એ થોડું બગડી ગયું છે. જો આ શેના માટે કરું છું તમને આગળ હું બતાવું. એકદમ મસ્ત ચીલા બનાવવાના છે. જો મસાલા ચીલા, આ દાળ અને ચોખાનું મેં બેટર કરીને જ રાખ્યું હતું. પલાળેલી દાળ અને ચોખા બે જ વસ્તુ હતી અને એનું બેટર કરીને રાખ્યું હતું. એના ચીલા બહુ ટેસ્ટી અને બહુ મસ્ત થાય છે. તો કાલ સાંજે એમ થયું કે આજે તો આપણે રસોઈ સ્કીપ કરી નાખીએ ને આવું કાંઈક નાસ્તા રૂપે જમી લઈએ. તો મારા હસબન્ડ કે ચાલો એવું જ કરીએ. તો મેં ચીલા બનાવ્યા, 2 ચીલા જ બનાવ્યા હતા. કારણ કે અમે બસ 2 જ ચીલા જ ખાવાના હતા, કારણ કે નાસ્તામાં એટલું જ જોઈએ. તો મસ્ત મજાના ચીલા અમે કાલે બનાવી નાખ્યા. ચીલા એટલે સાદી ભાષામાં એને પુડલા કહેવાય. શું કહેવાય તમે મને કમેન્ટમાં કહેજો. અમે તો પુડલા કહીએ અને ચીલા પણ કહીએ. ચાલો, મસ્ત મજાનું એકદમ મિક્સ સબ્જી બધી નાખી હતી અને મસ્ત મજાનું જો આનાથી આ બેટરથી એકદમ મસ્ત ઢોસા પણ સરસ, મસ્ત મજાના ઢોસા પણ બની શકે, મસાલા ઢોસા. પણ જો જ્યારે આપણે જે ભાવતું હોય ને એ બનાવી નખાય. ચાલો, ત્યારે આ ગઈ રાતનું છે અને આગલા દિવસે પણ મેં તમને બતાવ્યું, દિવસનું પણ મેં તમને વ્લોગ પણ બનાવીને જ બતાવી દીધું. અને આ ગઈકાલ રાતનું છે, એટલે જોઈ લેજો તમે કેમ બનાવાય એ કદાચ કમેન્ટમાં કહેજો. કદાચ ભૂલ આવે તો મારે. સરસ મજાના મસાલા ચીલા. આની સાથે ચા પણ લઈ શકાય અને આમાં તામધામ ઘણું બધું થાય. આમાં જે નાખવું હોય એ થાય. પણ મને તો આ ટાઈપનું જ ભાવે છે અમને તો. કારણ કે મરચાં અને કોથમીર, આદુ મરચાંની પેસ્ટ અને કોથમીર, અને મેં તો ખાલી ગાજર નાખી હતી, થોડી કોબી ક્રશ કરીને નાખી હતી, એટલું જ નાખ્યું હતું. પણ આમાં ઘણું બધું નાખી શકાય, ઉમેરી શકાય. સરસ મજાના મસ્ત મજાના ચીલા બની ગયા. જો 2 ચીલા બનાવવાના હતા તો મેં બનાવી નાખ્યા. પછી મારા હસબન્ડ કે હજી મને એક ચીલા એ નહીં થાય તો મને થોડા પકોડા કરી દે. તો મિક્સ સબ્જીનું ક્રચ વધ્યું હતું એટલે એને મસ્ત મજાના ભજીયા કહેવાય ને, પકોડા ભજીયા રૂપે એ પણ મેં એને બનાવીને એને આપ્યું હતું. કેમ કે 4-5 ભજીયા બનાવીને ક્યારેક જ તળેલું ખાતા હોઈએ અમે. તો 4-5 કે 6-7 બનાવીએ ને એટલે એમને એ જોઈએ તો ક્યારેક ઈચ્છા થઈ હોય ને ત્યારે એ પણ હું બનાવી દઉં. મસ્ત મજાના ચટણી કેચઅપ સાથે ચીલા તૈયાર. જો મિક્સ સબ્જીના ચીલા તૈયાર. આ સમયે મેં જો આ બેટર તૈયાર કર્યું. જો આમાં અજમો નાખી દીધો અને મીઠું નાખી દીધું, બસ એટલું જ નાખવાનું. અને આ ચાળેલો લોટ છે. ચાળેલો લોટ મસ્ત એવો ચાળી અને મેં માપ પ્રમાણે 1 વાટકી લોટ લીધું હતું. એમાં મેં જો આ ક્રશ કરેલો મસાલો જે કાંઈ નાખવું હોય એ નાખી શકાય. મિક્સ સબ્જી કટિંગ એ તમે જોયું આગળ. અને સરસ મજાનું ઘોળ તૈયાર થઈ ગયું. અને જો આદુ મરચાંની પેસ્ટ પણ મેં નાખી. સરસ મજાનું ઘોળ એકદમ સરસ મજાનું ફેટી નાખવાનું. અને મીઠા સોડા મેં અત્યારે આ સમય નાખ્યા. મારે આગળ ઈનો નહોતો, નહીંતર ઈનો પણ નાખી શકાય. અને સરસ મજાનું ઘોળ તૈયાર કરી અને જો પકોડા તૈયાર કરી નાખવાના છે. અને 5 થી 7 જ બનાવવાના છે. જો પકોડા જેટલા બનશે એટલા બનાવશું. બાકીનો ઘોળ વચ્ચે એ મારે સવારે પુડલું બનાવીને લઈ જાઉં. ચણાના લોટનું પુડલું બનાવી નાખીશ હું સવારમાં. અને થોડીક રોટલી બનાવવાની હતી. મને એમ કે રોટલી ને અથાણું આરે લઈ જઈશું. તો રોટલી અને તાજું અથાણું મારે બનાવેલું હતું એ લઈ ગયા અમે રસ્તામાં ખાવા માટે, જમવા માટે કે નાસ્તો માટે. 2 રોટલી અને આ પુડલું લઈ ગયા હતા એટલે એ નાસ્તો રસ્તામાં થઈ જાય. ચાલો જોઈએ
કેવું બને છે, શું થાય છે એ તમને આગળ જોઈ લ્યો તમે. મારી રેસિપીસ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો. ચાલો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો જોઈએ. ચાલો આજનો દિવસ મારો આવો જ રહ્યો અને નાનો વ્લોગ પણ મેં રાખી દીધો, કારણ કે તમને બતાવવાની કોશિશ કરી કે હું ક્યાં ગઈ છું, શું કરું છું, અને ગાંધીનગરમાં પણ કંઈ નવું હશે તો બતાવવાની કોશિશ કરીશ. તમે મારો વિડીયો જોતા રહેજો. ચાલો આ નાનો એવો વ્લોગ મારો છે એટલે તમે જોઈ જ લેજો કે હું કઈ રીતે મારું રૂટિન હોય છે ને કેવી રીતે હું રહું છું અને કઈ રીતે મારે જવાનું હોય, શું કરું છું એ તમને મેં બતાવવાની કોશિશ કરી છે. ચાલો પકોડા તૈયાર. ચાલો ત્યારે કેચઅપ અને અચાર સાથે પકોડા મસ્ત મજાના તૈયાર. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.